હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે આવ્યા છીએ નવલખી ગ્રાઉન્ડમાં. તો એક નવી દુનિયા, અનુભવો જેવી દુનિયા. તો 117મો જન્મ જયંતિ મહોત્સવ છે. તો આજે અમે આવ્યા છું, મેં, મારી વાઈફ એન્ડ મારો છોકરો નીલ, મારો ભાઈ છે હાર્દિક. તો અમે હવે ગેટની અંદર એન્ટ્રી કરીએ છીએ. અહીંયા અમુક પ્રવચન ચાલે છે. આપણે ચાલો રાખો. તો ચાલો આપણે અંદર જઈએ હવે. દાદા ભગવાન પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરીએ. આપના નાના બાળકોના તો નીલ ખોવાઈ ના જાય એના માટે સેફટી માટે આ આઈ કાર્ડ બનાવ્યું છે. તો આઈ કાર્ડ છે. નીલ ખોવાઈ ના જતો, જો ગાયબ થઈ ગયો તો ગયો, મેં તો નહીં પાછો આવું તને ઉધો તું હેરાન કરે છે ને મને, એટલે બરાબર તને આપીને ચલો ચાઇલ્ડ સેફટી માટે, દુનિયાની સેફટી માટે આઈ કાર્ડ લગાવવામાં આવ્યું છે. તો ચાલો હવે અંદર જઈએ. તો ચાલો બનીએ સુપર હીરો. તો ચિલ્ડ્રન પાર્ક ફર્સ્ટ અહીંયાથી ચાલુ થઈ ગયો છે. યાર અમારો નીલ જીદ કરે છે જવા માટે. તો અહીંયા જવું છે પણ ભીડ બહુ જ છે, તો જવાનું કેન્સલ કરીએ છીએ કારણ કે પોસિબલ નથી એવું લાગતું, કારણ કે ટાઈમ પહોંચશે અહીંયા જવામાં. તો ચાલો આગળ જઈએ બીજી જગ્યાએ. કોણ આવે છે? શંભુ હર હર મહાદેવ એવું છે ને. તો અમે આગળ જઈએ છીએ હવે. કોનો હતો રૂમાલ? નહીં, તારો નથી. ચલો ત્યાં નાટક કરે છે જો. ચલો જોવા જઈએ. થઈ જાય આપની સરસ મજાની સમજણ આપે છે, એમનામાં સમજણ તો જો. જીતવું જરૂરી નથી, જરૂરી છે પાર્ટિસિપેટ કરવું અને ઇમ્પ્રૂવ કરતા. યાર જ્યાં જુઓ ત્યાં બધે બહુ પબ્લિક છે. તો હવે જવું મુશ્કેલ લાગે છે, તો અમે જોઈએ છે કંઈ જ્યાં ઓછી ભીડ હોય ત્યાં જઈશું અમે. તો આ પેરેન્ટ પાઠશાળા છે, ત્યાં પણ પબ્લિક જુઓ તમને દેખાય છે, બહુ જ બધી પબ્લિક છે. તો અમે જતા નથી. તો હવે તારારામ બમ્બોમાં પ્રવેશ કરીએ અમે. ચાલો. ને નીલ મસ્તી કરે છે અમારો. નીલ ચાલ 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 આગળ. જો નીલને મોજ પડી ગઈ છે. ના તો ફાઇનલી અમે સત્સંગ હોલમાં આવ્યા છે. તો હવે થોડો સત્સંગ સાંભળીએ અને પછી દૃશ્યમ જેવું કંઈ નાટક કરીશું. 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર સત્સંગ હોલમાં આવ્યા હતા ને. તો અમે સત્સંગ હોલમાં આવી ગયા છે. અને પછી નંબર આવ્યો તો આવ્યો, બાકી બીજી 20 મિનિટ. ના ના આવશે. ચાલો યાર, જો 19 મિનિટનું વેઇટિંગ બતાવે છે અને લાઈન તો જુઓ તમે કેટલી બધી છે. ને નીલ કેટલો એક્સાઇટમેન્ટ થઈ ગયો છે. પડી જા તમને, તું બચી ગયો ને.
તો યાર હજી તો 19 મિનિટ વેઇટિંગ બતાવે છે, તો જોઈએ હવે જવું કે નથી જવું. ચાલ ફાઇનલી અમે લાઈનમાં ઊભા રહીએ છીએ, નંબર આવે તો જઈશું જોવા માટે. તો અમે જોઈ શકો છો લાઈન કેટલી બધી છે, તો ચાલો લાઈનમાં ઊભા રહીએ. સાતસો માણસ છે. 700 માં નીલ નહીં આવે અંદર. નીલ તારો નંબર નહીં આવવાનો યાર, બહુ મહેનત પછી બહાર નીકળ્યા, અંદર ગયા. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. હજી તો લાઈન અહીંયા જાય છે. તો ફાઇનલી અમે એક થીમ પાર્કમાં આવ્યા છે, સાયરન થીમ પાર્ક છે. તો હવે બેઠા છે, થોડી વારમાં ચાલુ થશે. થોડી વારમાં ક્યાં જવું તને હવે? વિક્રમ વેતાળ. ચલો હવે લાગી છે ભૂખ, તો હવે જમવા માટે જઈએ. ચાલો. તો બધાના ટેબલો જોઈને અમને લાગે છે ભૂખ બરાબર, તો જે ટેબલ પર વધારે હશે ત્યાં બેસી જવામાં આવશે. ચલો કાઉન્ટર પરથી જતા રહીએ લેવા માટે. યાર જમવા માટે પણ લાઈન છે આટલી બધી. क्या जाए तुलसी બેવું હતી, એક કેસરી હતી ને એક લીલી હતી, બે થઈ. મેં જોઈ બેવું છું. ચલો નીલ થાકી ગયો છે. હવે કોણ જોડે જવું છે? તો મેં તો નથી જવાનું. નીલને ઉચકી રહું છું મેં. હવે એને ગાડી લેવા જઈએ. આપણી ગાડી ક્યાં છે? જોવા જઈએ. ચાલો તમે બંને અહીંયા ઉભા રહો, બરાબર? અમે ગાડી લઈને આવીએ છીએ, બરાબર? ફાઉન્ટેન છે, જો આને શું કહેવાય? ફાઉન્ટેન. જો જો પાણી શું થાય છે. તો હવે જઈએ છીએ ઘરે. અમે શો જોઈને આવ્યા છે ને એનું વિક્રમ વેતાળ. કેવો લાગ્યો શો? યમ્મી હતો. કેવું મજા આવી ગઈ નહીં? તો હવે જઈએ છીએ પાર્કિંગમાં ગાડી લેવા માટે. પાર્કિંગ બહુ દૂર રાખ્યું છે આ લોકો યાર. જો પબ્લિક હજુ પણ કેટલી બધી છે.
મોટા પાણીપુરી ખાવા જાવ છે. બધા શું ખાવા જાય છે? પાણીપુરી. બધા પાણીપુરી ખાવા જાય છે. તો અમે પણ પાણીપુરી ખાવા માટે જઈએ છીએ. નહીં લીલું? દાદીઓ